કેશોદમાં દાન પુણ્ય સાથે આપ પાર્ટીના પ્રવીણભાઈ રામના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। કેશોદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામના જન્મદિવસની દાન પુણ્ય કરીને અનોખી રીતે ઉજવણી કરી હતી। આપ પાર્ટીના પ્રવીણભાઈ રામ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને તેમના શુભચિંતકોએ શુભેચ્છા પાઠવવા તારીખ 31 ડિસેમ્બરના રોજ પ્રવીણભાઈ રામના જન્મ દિવસે કાર્યકરોએ પશુઓને ઘાસચારો ખવડાવ્યો હતો અને દિવ્યાંગ બાળકોને ભોજન કરાવ્યું હતું। આજ રોજ 31મી ડિસેમ્બર એટલે અમારા લડાયક નેતા શ્રી પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે। એ જન્મદિવસ નિમિત્તે અમે કેશોદ આમ આદમી પાર્ટી ટીમ અને શ્રી રાકેશભાઈ વણપરિયા અમારા શહેર પ્રમુખ, હું ચિમનભાઈ વ્યાસ, અરુણભાઈ વ્યાસ, પટેલ, અમે કેશોદમાં પ્રવીણભાઈ રામના જન્મદિવસ નિમિત્તે મુખ વિકલાંગ બાળકોને ભોજન કરાવ્યું અને પરમાત્મા પાસે પ્રાર્થના કરી કે અમારા પ્રવીણભાઈ રામને દીર્ઘાયુષ્ય આપે, નિરોગી રાખે અને તાત્કાલિક જેલ મુક્ત કરે એવી અમે પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ। હેપી બર્થડે પ્રવીણભાઈ રામ। આજ રોજ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ રામનો જન્મદિવસ છે। આજે ગાયોને લીલો ઘાસચારો તથા બાળકોને ભોજન કરાવીને અમે આ જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ। ભગવાન પ્રવીણભાઈ રામને લાંબુ આયુષ્ય તથા નિરોગી દીર્ઘાયુ આપે તેવી ભગવાન પાસે અભ્યર્થના અને વહેલામાં વહેલી તકે જેલ મુક્ત થાય તેવી અમારી બધાની લાગણીઓ છે અને આગળ જતા એક સાચા યોદ્ધા આપણા બધાની વચ્ચે ટૂંક સમયમાં વહેલામાં વહેલા જેલ મુક્ત થઈને લોકોના કામે આવી જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના છે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। આ પ્રસંગે આપ પાર્ટીના કાર્યકરોએ જેલવાસ ભોગવી રહેલ પ્રવીણ રામને શુભેચ્છા પાઠવી હતી। આ તકે આપ પાર્ટી શહેર પ્રમુખ રાકેશભાઈ વણપરિયા, ગોવિંદભાઈ ડાંગર, અરુણભાઈ વ્યાસ, પ્રવીણભાઈ પટેલ, ચિમનભાઈ વ્યાસ, કિશોરભાઈ કોટેચા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આજ રોજ 31 ડિસેમ્બરે માનનીય શ્રી પ્રવીણભાઈ રામ જે ક્રાંતિકારી યોદ્ધા લડવૈયા છે, આજે તેમનો જન્મદિવસ છે। આજે કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની આમ આદમી પાર્ટી પરિવારની ટીમ તો એના જન્મદિવસ નિમિત્તે અમે કોઈ કેક કાપીને ઉજવણી કરવા નથી માગતા, કેમ કે એક એ સાચા લડવૈયા છે, ખેડૂતોને માટે લડતા આવ્યા છે, યુવાનો માટે લડતા આવ્યા છે અને આજે આ ભ્રષ્ટ શાસને તેમને ખોટી રીતે જે બોટાદ કડદાકાંડમાં ખેડૂતોનો અવાજ બનીને સરકાર સામે અવાજ ઉઠાવ્યો તો સરકારે એને ખોટા કેસમાં ફિટ કરી અને જેલમાં 3.5 મહિનાથી યાતના ભોગવી રહ્યા છે। તો તેમની યાતના એ જેલમાં છે, પરંતુ સમગ્ર ગુજરાતના કાર્યકરો તેમનો જન્મદિવસ ગાયોને નિરણ નાખીને અને જે બાળકોને ભોજન કરાવીને અમે બર્થડે આજે ઉજવી રહ્યા છીએ। અને એ માટે સમગ્ર ટીમ અમારે રાકેશભાઈ વણપરિયા, ચિમનભાઈ વ્યાસ, ગોવિંદભાઈ ડાંગર, એભાભાઈ સુત્રેજા, મનસુખભાઈ રાંક, કિશોરભાઈ કોટેચા, તમામ મહેશભાઈ, અર્જણભાઈ, લાખાભાઈ, કરશનભાઈ ચોટવા અને તમામ મિત્રો આજે તેમના જન્મદિવસની અમે ગાયોને નિર્ણય નાખી અને બાળકોને જમાડી અને એનો જન્મદિવસ ઉજવીએ છીએ।